સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષમ આકળી કાળ મારેલું રહે ન જેને દેહધારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ચૈત્રવદ પાંચમ સંવંત 1957. શુક્લ અંતકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે? સત્પુરુષને ઓળખાણ સુલભ હોત તો મોક્ષ પણ સુલભ જ હોત. જેમ અષ્ટપદેથી ભગવાન ઋષભનાથ, ચંપાપુરીથી શ્રી વાસુપૂજ્ય સ્વામી, ગિરનાર ક્ષેત્રથી શ્રી નમીનાથ ભગવાન, પાવાપુરીથી ભગવાન મહાવીર અને સર્વે મળી 20 તીર્થંકોના નિર્વાણ સમજ શિખર પવિત્ર સિદ્ધ ક્ષેત્ર તીર્થધામ બન્યા છે. તે જ રીતે પૂર્ણતાને પામેલા અને પ્રભુ મહાવીરનો મૂળ માર્ગ દર્શાવવા આ ક્ષેત્રે જેનું અવતરણ થયેલ એવા પ્રમુખ કૃપાલદેવે દેહ મૂકવા ક્ષેત્ર સ્પર્શના રૂપે આ રાજકોટની ભૂમિ સ્વીકારી અને આ ક્ષેત્ર પવિત્ર તીર્થધામ બની રહ્યું શ્રી રાજકોટ સિદ્ધ ક્ષેત્ર. શ્રી તીર્થંકર દેવનો અંતરાશય એ પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે. વચનામૃત 322 ખુલાસો કરે છે કે જો કે તીર્થંકર થવા ઈચ્છા નથી, પરંતુ તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે. વચનામૃત 170 પોતે નિસંદેહ સ્વરૂપ જ્ઞાન અવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. મુનિ, અમારા મને વિતરાગમાં કશો ભેદ ગણશો નહીં. અમારા મને મહાવીરદેવમાં કંઈ ફેર નથી, ફેર માત્ર પેરણનો છે. વઢવાણ ક્ષેત્રે સંવંત 1956 શ્રી લલ્લુ ઝવેર અને ભાઈ નગીનને આત્માને લૂછાઈને વાણી ખરી છે તે અંગે સ્પષ્ટ કહ્યું છે કે તે આગમ જ છે, જીન આગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણેય કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામે છે, માટે સેવનીય છે. વચનામૃત 397 પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે એમ લખે છે. સર્વ પ્રકારે સર્વજ્ઞ હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. વચનામૃત 27 લિખિતનમાં સહજાત્મ સ્વરૂપ, શુદ્ધ સહજાત્મ સ્વરૂપ જેને વિસ્તૃત પરિણામ વર્તે છે, કેમ કે તેઓને આત્માકારતા છે. વચનામૃત 504 અને વચનામૃત 412 વિદ્યમાન વીર, વર્તમાન મહાવીર, કલ્પવૃક્ષ, અમૃત સાગર, અમૃતની સચોડી નારિયેળી, પરમાત્મા સ્વરૂપ લિખિતનમાં ઓમ શ્રી મહાવીર લખનાર, પરમ શાંતિના ધામરૂપ બીજા શ્રી રામ કે બીજા શ્રી મહાવીર. વચનામૃત 680 લખે છે અમારો દેશ, દિશા અને દેહ નામ, રૂપ, જાતિ અને કાળ અને સર્વ હરિરૂપ છે. હરિર શબ્દનો અર્થ વચનામૃત 209 લખ્યો છે ઈશ્વર કે પરમાત્મા. 5 ઇન્દ્રિયો શૂન્ય, હૃદય શૂન્ય, અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. વચનામૃત 255 મુનિ, અહીં અમને સિદ્ધનું સુખ અનુભવાય છે. આ સિદ્ધ શિલા અને બેઠા છે તે સિદ્ધ પોતે ઈડર ક્ષેત્રે માક્ષર સુદમાં સંવંત 1955 સમાગમને 5મે દિવસે પરમ કૃપાલદેવ મોરબી ક્ષેત્રે લગ્ન કરવા ગયા હતા. પછી જાન પાછી ફરતી વખતે તેઓ શ્રીના શિગ્રામ ઉપર સુખડ કેસરના છાંટના પડ્યા. કૃપાલદેવને આ બાબત અંગે પૂછતા કૃપાલદેવે અત્યંત ગંભીરતાપૂર્વક કહ્યું કે જ્ઞાનીનું છેલ્લું ભોગવલી કર્મ હોય ત્યારે કુબેરદેવો પણ પૂજે. આ યુગ પ્રધાન પુરુષના લક્ષણ છે. લખે છે ઈશ્વર ઈચ્છાથી જે કોઈ પણ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ. વચનામૃત 398 આત્મા તો પ્રાય મુક્ત સ્વરૂપ લાગે છે. અમે કે જેનું મન પ્રાય ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબદ્ધ જેવું છે. કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે.
વચનામૃત 347. અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે તે તો આત્માની સ્વરૂપ પરિણતિ વર્તી હોવાને લીધે છે. પૂર્ણ વિતરાગ જેવો બોધ તેમને સહેજે સાંભળી આવે છે. વચનામૃત 313. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધે એવી દશા તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. આ વાણી આત્મા પરસીને નીકળે છે, આત્મપ્રદેશોથી નિકટથી લૂછાઈને પ્રગટે છે. તમારે કોઈ પ્રકારે ડરવા જેવું નથી, કારણ કે તમારે માથે જેવા છે. અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે. વચનામૃત 933 લખે છે. બાહ્ય અને અંતર સમાધિ યોગ વર્તે છે. અત્ર ભાવ સમાધિ તો છે જ, અત્ર ઘણું કરીને આત્મદશાએ સહજ સમાધિ વર્તે છે. બાહ્ય પૂતગલના નિમિત્ત વગરની સમાધિ સહજ સમાધિ. લખે છે 329. અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. પૂર્ણ જ્ઞાને કરીને યુક્ત એવી જે સમાધિ તે વારંવાર સાંભળે છે. દુઃખનું કારણ વિષમ આત્મા છે, અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે, અને એ વૃત્તિને લીધે અહીં સમાધિ રહે છે, એમ પણ વચનામૃત 133 લખે છે. એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. અધિક શું કહેવું, લખે છે પરના પરમાત્મા સિવાયનો દેહ જ ગમતો નથી. તો વચનામૃત 134. પ્રાપ્ત થયેલા સત સ્વરૂપને અભેદ ભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું, એમ પણ લખે છે. પૂર્ણ જ્ઞાન વચનામૃત 187. ચોતરફ ઉપાધિની જ્વાળા પ્રજ્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. આગળ લખે છે, અમને પણ આશ્ચર્યથી આવે છે, તથાપી એમ પ્રાય વર્ત્યા જ કરે છે એવો અનુભવ છે, એટલે કે પોતે પરમ જ્ઞાની છે. વચનામૃત 324. અત્ર આત્મતા હોવાથી સમાધિ છે. શ્રી મોહમયથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્રના આત્મસમાન ભાવની સ્મૃતિ યથાયોગ્ય. વચનામૃત 376. હાથનો પહેલીની 5મી નોંધમાં લખે છે, દર્શન થવા માટે 12મે જ હું હમણાં તે પદને સંપૂર્ણ જોવાનો છું, પરિપૂર્ણતા પામવાનો છું, એટલે કે સહયોગી કેવળી. આગળ લખ્યું, આવી સ્થિતિ પૂરી થઈ તમે જોયેલું પદ એટલે મુક્તાત્માનું, તેમાં મને પણ એક જોશો. છે તો સતમાં અભેદ. વચનામૃત 271, પણ અપ્રગટ સત છે, જેમ કે લિખિતનમાં વચનામૃત 272, 303 અને 306 લખ્યું તેમ. અપ્રગટ સત વચનામૃત 493 6 પદના પત્રમાં છેલ્લે લખ્યું તેમ, જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, એટલે દુંદુભી નથી વાગી, અવિષમપણે આત્મધ્યાન વર્તે છે, એવા જે શ્રી રાયચંદ્ર તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર પૂરું કરીએ છીએ. વચનામૃત 376. હું મુજને કહું, નમો મુજ નમો મુજ. વચનામૃત 504 લખે છે, વિસ્તરસા પરિણામ છે અને આત્મા કારતા વર્તે છે, એમ વચનામૃત 412 લખ્યું. અશરીરી ભાવે જીવી રહ્યા છે, અમે દેહધારી છીએ કે કેમ તે પણ સંભાળે ત્યારે માંડ સાંભળે છે. લિખિતનમાં લખે, સ્વરૂપસ્થ યથાયોગ્ય સમવસ્થિત ભાવ. જ્ઞાનીનો દેહ ઉપાર્જન કરેલા એવા પૂર્વકર્મ નિવૃત્ત કરવાને અર્થે અને અન્યની અનુકંપાને અર્થે હોય છે. મહાત્માનો દેહ 2 કારણ લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે અને જીવનના કલ્યાણને અર્થે. વઢવાણ કેમ્પમાં પરમ કુલદેવ પરમશ્રુત પ્રભાવક મંડળ તથા વિરમગામવાળા ભાઈ શ્રી સુખલાલભાઈ છગનભાઈ વિનંતી કરી કે તમારી હયાતી બાદ અમારે અવલંબન આધાર શું? આ વિનંતી સ્વીકારી ખડગાસન અને પદ્માસન આ વિતરાગ મુદ્રાના 2 ચિત્રપટો જગતને અણમોલ ભેટ ધર્યા. અને આ ચિત્રપટ લેવાયના બીજે દિવસે લીંબડીના મનસુખભાઈ દેવશીભાઈ પ્રત્યે કુપોલદેવે પોતાની વિતરાગી દશા અંગે સ્પષ્ટતા કરી કે ભગવાન પાર્શ્વનાથ કાયોત્સર્ગમાં ઊભા હતા ત્યારે કમઠ પ્રત્યે કોઈ દ્વેષ નહીં ને ધર્ણેન્દ્ર દેવ પ્રત્યે કોઈ રાગ નહીં. એવી અદ્ભુત પરમ વિતરાગ દશા પાર્શ્વનાથ પ્રભુની હતી. આગળ કહે છે, તેવી પરમ વિતરાગ દશા અમને આ ચિત્રપટ પડાવ્યા તે વખતે પ્રાપ્ત હતી. તે દેહ આયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. દેવા માતા રવજી બાપાને ઝબકબા ઈશારાથી નજીક ના આવવા તેઓને જણાવ્યું, દૂર રહેવા જણાવ્યું. અનાદિ વિશ્વને આરે હવે પછી મળીશું ક્યારે? કદી નહીં, કદી નહીં. વિચારવાન પુરુષને કેવળ ક્લેશરૂપ ભાથે જેવો આ સંસાર
તેને વિશે ફરી આત્મભાવે કરી જણવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. વચનામૃત 383. દેહ વિલયના 11 વર્ષ પહેલાં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને એક પત્રમાં ખુલાસો કરતા જણાવે છે કે વ્યવહાર પરત્વે કોઈ રીતે આપના સંબંધી લાભ લેવાનું સપનું પણ ઈચ્છ્યું નથી, તેમજ આપ જેવા બીજાઓની સમીપથી પણ એની ઈચ્છા રાખી નથી. આગળ લખે છે, એક જન્મ અને તે થોડા જ કાળનો પ્રારંભ અનુસાર ગાળી લેવો તેમજ દૈન્યતા ઉચિત નથી, એ નિશ્ચય પ્રિય છે. વચનામૃત 120. આશ્ચર્યકારક એવા પરિભ્રમણના પ્રત્યાખ્યાન કર્યા છે. વચનામૃત 128 કહે છે કે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે ફરી ન જ જન્મવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. અને વચનામૃત 402 લખ્યું, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ કારણે કિંચિત પણ દોષ કરવો નથી. 20મે વર્ષે લખે છે, કોઈ રાજીમતી જેવો વખત આવો અમે રાગ નહીં કરીએ, મને કોઈ ગત સુકુમાર જેવો વખત આવો દ્વેષ નહીં જ કરીએ. વચનામૃત 21, 120 બોલ. ગત સુકુમારને દુર્નિમિત્ત ઉદયમાં આવ્યું અને ક્ષણમાં ઉત્કૃષ્ટ સંભાવ સાથે દેહ તો બળી ચૂક્યો અને કર્મો ભસ્મ થતા આત્મા છૂટો થયો. આ પ્રમાણે વધી પરમકપાલદેવ પણ મરણાંત ઉપસર્ગ કે પરિશ સંભાવ અવિષમ ઉપયોગ સાથે વેદવા સંપૂર્ણ સજ્જ છે એમ પોતાની દશા પ્રકાશે છે. એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. દત્ત સુકુમારને માતા દેવકી સંયમ અંગીકાર કરવાની આજ્ઞા આપતા કહે છે કે હવે પછી કોઈ બીજી માને તારે માટે આંસુ સારવાર ન પડે એમ કરજે, એટલે કે ભવાંતરે બીજી માને રોડાવતો નહીં. અહીં કૃપાળદેવ ભાઈ મનસુખને પ્રકાશે છે કે હવે પછી હું કોઈ પણ માને રોડાવીશ નહીં. સત્સંગ સંજીવની 4th આવૃત્તિ પાનું 371, 372. આ વેળા ધારશીભાઈ, નવલચંદ ડોસા, રેવાશંકરભાઈ અને પ્રાણજીવનભાઈ આ 4 વકીલો હાજર હતા. હવે બીજી માં કરવી નથી અમદાવાદના પોપટલાલ મોહકચંદ અને સોમચંદ માસુખરામ પ્રત્યે વઢવાણ કેમ્પમાં ચિત્રપટ આપતા સંવંત 1956ના સંવત્સરી ભાદરવા સુદ પાંચમ પછી છૂટા પડતા આ પ્રમાણે પ્રકાશેલું. સંવંત 1956 વૈશાખ સુદ 6 બપોરે શ્રી ચંચલબેનનું આમંત્રણ મળતા ગોપાલદેવ બોલ્યા, બાયનું અન્ન લીધું છે, જવું તો પડશે. પોપટભાઈ, પુંજાભાઈ અને પરમ ગોપાલદેવ શ્રી ચંચલબેનને ઘેર પધાર્યા. કર્મગ્રંથ બાબત ચર્ચા પણ ચાલી. દાદરો ઉતરતા ચંચલબેન બોલ્યા, 12 વર્ષ થયા, બધાને સમાગમ અને મને નહીં, રોકાવાનું નહીં થાય. ગોપાલદેવે પોતાની ગહન દશાનો દ્યોતક એવો માર્મિક ઉત્તર આપ્યો, રોકાય એમ નથી ચંચલબેન, અમારે હવે એકે ભાવ નથી કરવો. હવે નવીમાં નહીં કરીએ. લીમડીવાળા છગન નાનજીભાઈ પ્રત્યે વઢવાણ સંવંત 1957 કાર્તિકી પૂનમ પછી. ખંભાતના શ્રી અંબાલાલભાઈ લાલચંદ અને ત્રિભુવનભાઈ માણેકચંદને વઢવાણ ક્ષેત્રે કહે છે કે અમે બીજી માં કરવાના નથી. વચનામૃત 385માં છેલ્લા ફકરામાં લખ્યું, રુચિ માત્ર સમાધાન પામી છે. એ આશ્ચર્ય વાત ક્યાં કહેવી. આગળ લખે છે, આશ્ચર્ય થાય છે આ જે દેહ મેળ્યો તે પૂર્વે કોઈ વાર મેળો ન હોતો, ભવિષ્યકાળે પ્રાપ્ત થવો નથી. ધન્યરૂપ કૃતાર્થરૂપ એવા અમે તેમ લખી લેખિતનમાં સમ સ્વરૂપ એ દશા સૂચક શબ્દો લખી પત્ર પૂરો કર્યો. તેથી દેહ એક જ ધારીને જ્યાશુ સ્વરૂપ સ્વદેશ રે. કેવળી સમુદ્ઘાત સ્વતઃ થાય છે, કરવો પડતો નથી. કેવળી સમુદ્ઘાતનું પ્રયોજન વિશિષ્ટ છે. જ્યારે કેવળીના આયુષ્કર્મની સ્થિતિ ઓછી હોય તથા વેદનીય ગોત્ર અને નામકર્મની સ્થિતિ વિશેષ હોય તો એને સમ કરવાને માટે કેવળી સમુદ્ઘાત કરવામાં આવે છે. આયુકર્મ સાથે આ કર્મનું સમીકરણ એટલે બરોબરી કરવા આત્મપ્રદેશોને 4 સમયમાં ફેલાવી કરી મોર કળા કરે તે રીતે પૂરું થાય અને ફરી બીજા 4 સમયમાં આ જ પ્રમાણે હવે ઉલટું આત્માના પ્રદેશો સમાવી લેવાના. સ્વસ્થાને બધા પ્રદેશો ગોઠવાઈ જાય. છેલ્લે અયોગી થઈ 5 રસ્વ અક્ષર તેના ઉચ્ચાર અ આ ઉ રૂ તેટલા સમયમાં આ આત્મા મોક્ષે સિધાવે. કેવળી સમુદ્ઘાતનો કાળ માત્ર 8 સમય છે. આપણે એક દેહ જ છે, વિક્રિય દેહ, કેવળી સમુદ્ઘાતવાળો દેહ. આ બીજો ભાવ નહીં, ફક્ત દેહ જ ધર્યો. તેથી દેહ એક જ ધારીને જાશુ સ્વરૂપ સ્વદેશ રે.
અન્ય સ્થળે લખે છે, મુક્તાત્મા હોવાથી વાસ્તવિક રીતે તેને નામ ઠામ ગામ કંઈ જ નથી. વચનામૃત 167. અને આયુષ પૂર્ણ થતાં તે પદ પ્રાપ્ત થશે જ. અત્યારે મનોરથ રૂપ છે, પણ એ થાય જ તેવો નિશ્ચય રાજચંદ્ર બંને છે. કેમ કે પ્રભુ આજ્ઞાએ વર્ત્યા છે એટલા માટે. એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? અત્યારે જો દેહ છે ને, સિદ્ધિ ગઈ નામધેયમ ઠાણમ સંપાવમ કામાણમ. અત્યારે વિહરમાન વીસ તીર્થંકરો પણ જે સ્થાનને પ્રાપ્ત કરવાના અભિલાષી છે, કામી છે, મનોરથ છે, જાણે વાટ જોઈ રહ્યા છે. પરમ કુલદેવ સહજ જ બોલ્યા કે રાજકોટ એ તો મહાત્માને દેહ મૂકવાની જગા છે. લીંબડીના છગન નાનજી લીંબડી ઉતારે સમાચાર લાવ્યા કે રાજકોટ ક્ષેત્રે બાલેશ્વરનો દેહ છૂટ્યો, ત્યારે કૃપાલદેવે આ ઉદ્ગાર કાઢેલ, જ્ઞાનીની ગત જ્ઞાની જાણે. પરમ કૃપાલદેવ સંવત 1957 ફાગણ સુદ 6ના દિવસે વઢવાણથી રાજકોટ નિર્ગમન કરે છે. શારીરિક સ્થિતિ કથલતી જતી હતી, પણ આત્મિક બળ વધતું ચાલ્યું હતું. આ અગાઉથી જ પરમ કુલદેવનું શરીર એકદમ કૃષ્ટ થઈ ગયું હતું. ફક્ત હાડકા અને ચામડીનો માળો, શરીર પ્રત્યેનું મમત્વ જ તદ્દન છૂટી ગયું હતું. અશરીરી ભાવ સાથે ઉદયને યોગે જગતના ઉદ્ધાર અર્થે જીવી રહ્યા છે, વિચરી રહ્યા છે. સંવત 1957 અમદાવાદ ક્ષેત્રે આગખાનના બંગલે મુનિ દેવકરણજી પરમાત્ખેદ ઉત્પન્ન થતાં કૃપાલદેવને પૂછે છે કે શરીર આવું કૃષ્ણ કેમ થઈ ગયું છે? કૃપાલદેવે સહજ જ જવાબ આપ્યો, બે ક્યારા, દેહનો અને આત્માનો. આત્માના ક્યારા તરફ પાણી વાળ્યું, દેહનો ક્યારો સુકાઈ ગયો. ધરમપુરમાં અપથ્ય આહાર ગ્રહણ કરવાથી આમ બનવા પામ્યું છે. ઉદીણા કરી કર્મો ખપાવવા છે. મોહનો ક્ષય થયો છે, અમોહ દશા. દેહમાં રહ્યા છતાં દેહાતીત દશાના તારક. સંવત 1955 નરડવા ક્ષેત્રે મુનિને કહે છે, હવે અમે તદ્દન અસંગ થવા ઈચ્છીએ છીએ, જાણે દેહ પણ પોતાનો નહીં. નારિયેળનો ગોટો અંદર છૂટો થઈ ગયો છે, નારિયેળથી પણ ભિન્ન. આ સાંભળી મુનિ દેવકંજી બોલ્યા, તો જ્ઞાનીની અનંત દયાનું શું? કૃપાલદેવે સહજ વિતરાગતાથી જવાબ ગાળ્યો, દયા પણ અંતે છોડવાની છે. કરવું, કરાવવું, કર્તા પ્રત્યે અનુમોદન આપવું, મન વચન અને કાયાથી આ છૂટે નવે કોટીએ, ત્યારે જીવ અકર્તા બને. વૃત્તિ વહીને જ ભાવમાં થયો અકર્તા ત્યાંય, અને આગળ જતા જીવ શાશ્વત સુખમાં બિરાજે. આ રીતે પોતાની અસંગ, અમોહ, દેહાતીત પરમાત્મા દશા આ ક્ષેત્રે પ્રકાશી છે. સંવત 1957 ચૈત્ર સુદ બીજને શુક્રવારે રાજકોટથી લખાયેલ એક પત્રમાં તેઓ લખે છે કે વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેદવામાં હર્ષોક્ષો. ઓમ શાંતિ. વચનામૃત 953. છેલ્લા 68 પત્રોમાંથી 35માં શાંતિ, ઓમ શાંતિ, શમમ, પરમ શાંતિ એમ લખ્યું, કાંઈ લખ્યું જ નથી. શારીરિક વેદના એ તો દેહનો ધર્મ છે એમ બોધનાર દ્રષ્ટા ભાવે શારીરિક સ્થિતિ જોઈ રહ્યા છે, અને થાય ભોગથી દૂર વેદની ખપાવી રહ્યા છે. ચોગતિ ચોપડા ચવનના ચૂકવવા છે. શરૂમાં રાજકોટમાં નાનચંદભાઈ અનુપચંદભાઈને ઘેર ઉતર્યા. એક દિવસ અહીં મુકામ કર્યો, અને બીજે જ દિવસે ખુલ્લી હવામાં નિવૃત્તિ અર્થે રહી શકાય તેથી ગામની બહાર આવેલ નર્મદા મેન્શન કાશી વિશ્વનાથ પ્લોટમાં રહેવાનો બંદોબસ્ત કરવામાં આવે. એક દિવસ કૃપાલદેવની તબિયત વિશેષ કથળી. દેવમાં બાજુમાં આવ્યા અને આવી સ્થિતિ જોઈ ક્ષોભ પામ્યા. કૃપાલદેવ બોલ્યા, જે છે તે પરમ દિવસ. વ્યવહારિક ખેત છોડી માળા ફેરવા માતુસરને કહ્યું. જભગબાને પણ સ્મરણ મંત્ર સાધન આપી તે કર્યા કરવા બોધેલ. સંવત 1957 ચૈત્રવદ ચોથ દેહ ત્યાગનો આગલો દિવસ. સાયંકાળે પરમ કુલદેવના નાનાભાઈ મનસુખભાઈ, રેવાશંકરભાઈ, નરોત્તમભાઈ વગેરેની હાજરીમાં સ્પષ્ટ પ્રકાશે છે, તમે નિશ્ચિંત રહેજો, આ આત્મા શાશ્વત છે, અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. જે રત્નમય વાણી આ દેહ નીકળવાની હતી તે કહેવાનો હવે સમય નથી. આગળ કહે છે, મનસુખ, હું બીજી માને રોવડાવવાનો નથી. ચૈત્રવદ પાંચમને છેલ્લે દિવસે સવારે 7:30 વાગે જે બિછાનામાં શયન કર્યું હતું તેમાંથી એવો કોચ પર ફેરવા મનસુખભાઈને કહ્યું. સમાધિસ્થ દશામાં રહી શકાય એવો હેતુ જણાયો. સવારે 7:45 વાગે સંપૂર્ણ શુદ્ધિમાં સ્થિત હતા. 9:30 વાગે નાનાભાઈ મનસુખભાઈને કહ્યું, મનસુખ, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભા ચિત્રપટ પડાવ્યું હતું, ખડગાસન વાળું, એ જ સ્થિતિમાં કોચ ઉપર 5 કલાક સુધી સમાધિ રહી.
8:30 બપોરના 2 વાગે છેલ્લે પ્રાણ છૂટ્યા ત્યાં સુધી સમાધિસ્થ દશાએ એ પવિત્ર આત્મા અને દેહ, છેલ્લે દેહનો સંબંધ છૂટ્યો. સંવંત 1957ના ચૈત્રવદ 5મના દિને મંગળવારે બપોરના બરાબર 2 વાગે રાજકોટ ક્ષેત્રે શુદ્ધ આત્મા અને દેહ વિખૂટા પડ્યા. અનંત ભવની મુસાફરી પૂર્વેનું ઋણ ચૂકવ્યું અને બાકી રહેલ સાટું આ એક ભવમાં વાળી નાખ્યું. ક્ષત્રિય તજે તન યુદ્ધમાં, મરે ન મરદો ઘેર, સંત તજે તન ધર્મમાં, જેને વન ઘર ન ફેર, મૃત્યુ મરી ગયું રે લોલ, અબમ અમર ભયે નહીં મરેંગે ફેર. અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી જેને મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે, લખે છે તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. આ કઈ દશા? સદેહે બીજા મહાવીર, પાર્શ્વનાથ તુલ્ય, પરમાત્મા સ્વરૂપ, વિતરાગ અને સર્વ પ્રકારે સર્વજ્ઞ થઈ ચૂકેલ, ભાવને સિદ્ધ મુક્તાત્મા, સિદ્ધ સ્વરૂપ, વિશ્રસા પરિણામના ધણી, આત્મા કર્તામાં સ્થિત શ્રી સહજ આત્મ સ્વરૂપ, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ લિખિતનમાં ઓમ શ્રી મહાવીર લખે તે હવે દેહ છોડીને શું બને, શું બનશે? ભાઈની અવશ્ય વિશેષ ઉત્તમ ગતિ. અહીંથી આનાથી વિશેષ ઉત્તમ ગતિ કઈ હોય? અતિમતિમાન દેવગુરુ સારીખા, જાણે પણ ન કહી શકે, કયું છતાં પણ વિશાળ ગગનવત, જન્મન વિશે ન સમાઈ શકે. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજ્યા મા શાંતિ આનંદ ધામે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો, અશરીરી ભાવે દુષ્મ આકળી કાળ મારેલું, રહે ન જેને દેહ ધારે રૂપ ભાન જો, અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારે. એટલે 5 કલાક આમને આમ પોઝિશનમાં હતા, પણ હા પછી કઈ નહોતું લીધું. આત્મા અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. મેન ખિલાડી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ ડેરા સાથે સંબંધ નથી કઈ. અહીંયા છે ને નાનું એવું રેક્ટેંગલ એટલે લંબચોરસ જેવી આવું જ મંદિર જેવું અને એને લોખંડનો દરવાજો જાળી જેવો. આમ વર્ષો પહેલા 32-35 વર્ષ પહેલા મેં 3-4 વર્ષ જોયું છે. મગન પપ્પા કહેતા એટલે કુપોલીનો અગ્નિ સંસ્કાર અહીંયા છે. સ્મશાન ઓવડું બધું મોટું હતું જ નહીં, એટલે મેં જોયું છે પેલા. હવે બધું ભવ્ય થઈ ગયું, પણ આટલો ટુકડો હતો ને એટલે સ્મશાન અગ્નિ સંસ્કાર. અને દિવાલ દિવાલ નથી કાંઈ, એટલે બીજા જે આવે હિન્દુ એ અંદર જાય ને બધા અગ્નિ સંસ્કાર કરે. પણ કુપોદોનો દેહ વિલય થયો અને બધા એમ રીતે જૈનેતર સમાજે ઓળખતો હતો કે બહુ મોટા માણસ છે. એટલે વ્યવસ્થિત આખું રાજકોટની માર્કેટ બંધ રહેલી બજાર, અને ધામધૂમથી બધું શોભાયાત્રા નીકળેલી અહોભાવ રૂપે. અને એમાં ગાંધીજી માનતા હોય, અને રેવાશંકર વકીલ, પ્રાણજીવન વકીલ, નવજન ડોસા વકીલ, બહુ મોટા મોટા બધા શ્રીમાન ને ધીમંત બધા પૈસા નવ. એટલે અહીંયા આખું મોટું આવું છે. આ ઢાળ આમ જ આવી રીતે જ હતું, અને કેટલું આમ 6 ફૂટ આમ અને 3 ફૂટ આમ બહુ ચોરસ, અને આવી દિવાલ, અને પછી લોખંડનો દરવાજો. એટલે મગન પપ્પા કહેતા ને મેં કેટલી વાર જોયું છે, 93-94 એમ, અને અગ્નિ સંસ્કાર કરેલો. પછી ત્યાં એમ લખેલું બી હતું કે શ્રીમદ રાજચંદ્રનો ચૈત્રવદ 5મ સંવંત 57ના દેવી અહીંયા અગ્નિ. પછી ધીરે ધીરે શું થયું, આ બધું રિપેર થવા માંડ્યું. એમાં પછી જગ્યા બધી લઈ લીધી, એટલે વ્યવસ્થિત મંદિર થાય. કેમ કે ભક્તિ કરવાવાળા વધી જાય. પછી પહેલા ખાલી ત્યાં જ સ્વાધ્યાય થતો, હોલ રાખતા, પછી મંદિર થયું, પછી તો અહીંયા વ્યવસ્થિત બનાવ્યું. એમાં ગોયતળી અને ઉપર બધી પ્રતિષ્ઠા થઈ. એમાં સ્મશાનનું બધું ઓલું રિપેર થઈ ગયું, એટલે વચમાં દિવાલ થઈ ગઈ આખી. આ નદીને આજી નદીને કિનારે આવે ને, આ રે નદી હજી છે આજી નદીને કિનારે. એટલે આજી નદીનો કિનારે અગ્નિ સંસ્કાર થયેલો. એ આખી જગ્યા સ્મશાન, પણ ઓલી બાજુથી આવે તો આ જ છે. હવે વચમાં કોરું છે, એટલે નો એન્ટ્રી જ છે. હવે પાછું આમ જ આવવું પડે. આ હતું આ. પછી આ બધું વાળી લીધું ને એમાં. એટલે પેલા અહીંયા આમ હતું, આવું કઈ હતું જ નહીં. પછી હવે આવી વ્યવસ્થિત દરવાજો ને બધું, આ પાંજરા ગાય ને ભેંસ ને બધું એમ ખંડેર હાલત. આ તો પછી ખરીદ્યું, આવું કઈ હતું જ નહીં. આ તો એક્સ્ટ્રા જગ્યા મળીને એક્સટેન્શન કર્યું આમ મેદાન જેવું. પણ હવે
આ આખું સ્મશાન એટલે ગમે તે અહીંયા 10 ફૂટ આગળ અગ્નિ બધું સરખું જ થયું ને એમ જોવા જાય તો કાળક્રમે બધું બદલી છે. બતાવ્યું છે એટલે ચૈત્રવદ પાંચમ નું ભગવાન બાપાને વાંચવાનું હોય ને એટલે ત્યાં હોય આપણે મંદિરમાં હતા વાંચી ત્યાં નહીં, એક બીજો ભગવાન દાસ હોલ કે એવું કાંક હતું હોય ભાડે રાખ્યો મોટો, એ હવે બંધ કરી નાખ્યો, ત્યાં વાંચતા. અને પછી જયારે એકવાર આવેલા અહીંયા વાંચવાનું હતું બધા વાંચન પાંચમના નિમિત્તે અહીંયા વાંચે છે એકાદ કલાક. હમણાં આપણે વાંચી અહીંયા ઘણી વાર એ અમે જોયેલું છે હતું. પછી આપણે લઈ લીધું વ્યવસ્થિત કર્યું એટલે પછી જૂનું એમ તો મોહનલાલજી મહારાજનો અગ્નિ સંસ્કાર થયેલો, પ્રભુજીએ સમાધિ મરણ કરાવેલું એ તો કોઈને ખબર જ ન હોય. પ્રભુજીની દેરી છે ને એની પાછળ જ અગાત મગન બાપુ ઉભો હતો અહીંયા અગ્નિ સંસ્કાર વખતે ઉભો હતો, પ્રભુજી વખતે ઉભો હતો, બ્રહ્મચારી વખતે ઉભો હતો. અને અહીંયા મને બતાવે દર વખતે અગાત બતાવે કે આ ખૂણામાં છેલ્લે પહેલા એમ નાનું એવું કુંડળું હતું બાવળની વાડ, ધીરે 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 વાડ ની અત્યારે કોઈને ખબર જ ન હોય. પછી ઇતિહાસ ભૂસાઈ જાય, રુચિ ન હોય, રસ ન હોય અને ખ્યાલ અલગ પ્રકારનો થઈ જાય એટલે પછી ઇતિહાસ ભૂસાઈ જાય, પછી બદલી નાખે. પછી અલ્લાહાબાદ જેવું કોઈને ખબર જ નહીં હોય, પછી નામ જ અમદાવાદ નહીં હોય, પછી કર્ણાવતી જ થઈ જાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.